નમસ્કાર દોસ્તો, જુનાગઢ પ્રોપર્ટીઝમાં તમારું સ્વાગત છે. મિત્રો, ઘણા સમય બાદ હું વિડીયો અપલોડ કરી રહ્યો છું એટલે તે બદલ માફી ચાહું છું. હવે થોડા ટાઈમ પહેલાં મારા મિત્રનો ફોન આવેલો કે દિવેશભાઈ, મારી પાસે 20 થી 25 લાખ રૂપિયા પડેલા છે, એનામાં મારે ઇન્વેસ્ટ કરવું છે એટલામાં, તો થોડી મને ટિપ્સ આપજો. તો આજે હું તમને એક ટિપ્સ આપવા જઈ રહ્યો છું. બરોબર છે મિત્રો, ધ્યાનથી સાંભળજો, બહુ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ છે, તમને પણ કામ આવશે. તો માની લ્યો 25 લાખનું તમારું બજેટ છે, તો એમાં તમારે 18 થી 20 લાખની આસપાસની કોઈ પ્રોપર્ટી હોય તો એમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. કેમ કે જો માની લો 18 લાખમાં કોઈ તમે મકાન 10 વર્ષ ચાલે એવી કન્ડિશનમાં હોય, એમાં તમે રહી શકો એવી કન્ડિશનમાં હોય, તો તમારે 1.5 થી 2 લાખ રૂપિયા રિનોવેશન માટે એમાં ખર્ચ કરવાનો, જેથી તમારી પડતર થશે 20 થી 21 લાખ રૂપિયાની આસપાસ. બરોબર છે મિત્રો? તો 20-21 લાખ રૂપિયાની આસપાસ તમારી પડતર થાય એ મકાનમાં તમે 10 વર્ષ રહી શકો એ રીતનું તમારે પ્લાન કરવાનો છે. અને હા, ફ્લેટ નથી લેવાનો મિત્રો, નાનું મકાન લેવાનું છે. 50 થી 60 વારની અંદર જે તમને કોઈ પણ મકાન મળે તેમાં તમારે ઇન્વેસ્ટ કરવાનું છે. એનું કારણ કહું મિત્રો, કેમ કે ભવિષ્યમાં છે એ જમીનની કિંમત વધવાની છે મિત્રો, એટલે તમને એમાં પણ બેનિફિટ મળશે. બરોબર છે? ત્યારબાદ 25 લાખમાં તમે જે 20-21 લાખ રૂપિયાનું જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, ત્યારબાદ તમારી પાસે 3 થી 4 લાખ રૂપિયા જે પડેલા છે મિત્રો, એનું તમારે ગોલ્ડ એટલે કે સોનું ખરીદવાનું છે. તેમાં પણ તમારી કિંમત વધવાની છે મિત્રો. બરોબર છે? તો આ રીતની એક મની મેનેજમેન્ટની ટિપ્સ આપી રહ્યો છું. આશા કરું છું તમને પણ આ ટિપ્સ ખ્યાલ આવશે. થેન્ક યુ, ધન્યવાદ.